જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. અઠાણે વાગ્યા મોઢવાડા લીરબાઈ માતાજી મંદિરી ઘેરથી તો કંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ ન જડ્યો. ધોળવડિયામાં બિહુના બિહુન પૂછડા પકડવામાં તો ઉત્સાહ આવીએ તો વિડીયાની યાદ આવે ને માર્ગમાં કંઈ પછી અવાજ આવતો હોય તે ન મેળવ્યો. અને જ્યાં હે ને લીરબાઈ માતાજીની મંદિર પ્રસાદી બને હતી એમાં બાઈ બધી હે ને ભજન ને કીર્તન કરતી કરતી પ્રસાદ બનાવે હતી. એ પ્રસાદ ખાઈએ તો આપણું પ્રસાદ ખાધો હોય ને એ પણ પાવન થઈ જાય જીવન આપણું. કે એવી રીતે આપણે ઘેરાઈ કોઈ દી ભજન કીર્તન બોલતા બોલતા ન પ્રસાદ બનાવતા બધી બાઈઓ ને. હા, અને આ પાવન આપણે બીજું પર ન કોઈ આવવાનું મેળવે પણ આ મીટઅપ હેતી બધા આવે તરત થાય. આ પાવન અવસરે આપણે આવવાનો મોકો જડ્યો એટલે આપણા માતાજીના મંદિરે આવવાનો તો મોકો જડે ને તો ભાગની વાત છે. હા, અને આપણે આગળ આગળ પછી વિડીયો ઉતાર્યો કામ હે ને કામ હે તો ખબર નતો જે એક આવવાનું હતું ને એ ખબર હતી એટલે ઘરનું કામકાજ કરે ને પરવારે ને આવ્યા કામ આગળ હોય ને એ કંઈ ખબર નથી ને. આ અમારે આપણા નવા નવા યુટ્યુબરો ભેગા થાય બધા જાણવા જોડે બધું નવીન નવીન. હા, બીજી વાર ભેર્યું થયું. આગળ તું માંદી હતી તેમાં યુનિક રિસોર્ટમાં ન આવે હોગી. હા, અને નવો વ્યવહાર બંધાય અને નવું જાણવા જોડે બધી મેં નવું જાણવાનું ઘણું જોડે. વિડીયો ઉતારવો કંઈ ખાલી ઉતારે નાખી દેવો નહીં પણ જાણવાની વસ્તુ જોડે ને એ જ મહત્વનું હોય. જીવનમાં આવ્યા તો કંઈક જાણે અને કરે ને જાય. બાકી તો ખાલી ઘરનું ટાયા મોટા કરે ને એ 2-3 વસ્તુ કરે ને જાય એનાથી. હા, તો નવીન નવીન કંઈક જાણવા જડે. અને હાલો તો પછી આપણે આગળ આગળ વિડીયો લીધું ને તારું ચેનલનું નામ કે ને તારા ચેનલનું નામ કે હા તો એમાં જ નહીં. હા, તો બે ના ફેર વિડીયામાં જે અને ઘુમરો મારી જાઓ ને એના વિડીયો જોજો. બધીના અલગ અલગ વિડીયો આવતા હોય એટલે બધાના અલગ અલગ વિડીયો હોય. બધીના વિડીયો એટલે જો ઢોર ને વાડી બહુ સરસ મમ્મી પણ ઘરે આવી ઘરે પણ સાઈ ની પરવાર જડે સાઈ ની આવે સાઈ ઘરે પરવાર લીધું. હા, તો હાલો પછી હા જાય હું ખરાબ તું કોઈ પ્રોગ્રામ કઈ તો અમે આવીએ સાઈડ નવા મકાન કર્યા તેનું પ્રોગ્રામ હમણાં છે તુલસી વિવાહનું આયોજન થશે 5 ગામનું આયોજન છે. તમે અમાર ઘેર જ છે લગભગ. હાથી તો તારે ઘેર ઈ તો અમે આવી ગયો. ઠીક છે, પ્રોગ્રામ હોય તો હે ને સાઈ ને આવવું જ પડે. અને ઓલો આટો દેવા જવું હોય ને તો વળી થાય કે 2 શિયાર થી પછી નવીન પ્રોગ્રામ હોય તો જો ફરજિયાત જવું જ પડે ને. હા, તો હાલો પછી આ જઈએ. આવા મીટઅપ ચાલુ થઈ ગયું. ના ના વાતો ના ગોપડા અમી મારે રાખ્યો ને વાંક વાતો ના ગોપડા અમારે રાખ્યો. તો હાલો પાછા મળીએ આગળ આગળ.
આપણે જમવા બેહે કા અને બધાને થાળીઓ પીરસાઈ ગયું અને લીરીબેનની બહુ ભૂખ લાગે એક થાળી પડે ગઈ મેં કીધું ભૂખ બહુ લાગે સકર આવવા મીડ્યા ખોટા ખોટા અને ભૂખ કેવી લાગે જમવા બેહે કા બધા અને બધી મીડિયા સામે મંદિર
ને જો બાયું રાહડા રમે પ્રસાદી લે અને જે બધા દર્શન કરવા આવ્યા હોય ને અહીંયા હે ને રાહડા રમે. એ બધે દર્શન કરવા આવ્યા અટાણે રાહડા હે ને બધા લુપ્ત થતા જાય, ઓછા જોવા ચડે. પણ આ મોઢવાડા ગામમાં તો જે જીવન થાય આ બધું વાતાવરણ, મણિયારો મેરનો, બાયુના મેરના રાહડા, અને ગામ અસલ મોટું હોય અને પ્રસાદીનું હોલ, પછી એવી બધી વ્યવસ્થા, બધી વસ્તુમાં એવી મસ્ત વ્યવસ્થા છે. અને માણો તાજ તમે જોવો ને તો એ થાય કે કંઈક તહેવાર ન હોય. હું તો આજ પહેલી વાર બીચમાં આવી, એ માતાજી દયા એથી નકર તો હજુ તો ન હવે હગત.
જોરદાર તાળીઓનો ગણગણાટથી વધાવી દેવાય. બેન તમે કોઈ ગણપતિમાં આવ્યા હોય તો ભાઈને બોલાવજો. જય વસરાજ, અમારા ગામનું નામ છે ગોરાણા અને અમે ખેતીવાડીના વિડીયો ઉતારીએ. પણ દરેક લોકો જે આપણે કામ કરતા હોય ને એ વિડીયો ઉતારવું જરૂર છે. કામ ન કરતા હોય એ વિડીયો દેખાડવામાં ઉતારવાનો મતલબ ન થાય. અને હું તપેલાનું કામ કરું ને વધારે પડતું અમારે ડ્રોન ને વધારે પડતા ભીનું તપેલો હોય એટલે ભીનુંના તપેલાનું કામ કરીએ ઉતારીએ ને તપેલાનું કામ કરતા હોય ને ત્યારે વિડીયો ન ઉતારવા થાય પડે. કારણ કે અમે બે જ જણા ને છોકરા જે ભણવાય વિડીયો ઉતારવા કોઈ હોય નહીં. જ્યારે તબેલાનું કામ પૂરું થતું હોય તેમાં બેસી ટાઈમ કાઢે અને વિડીયો ઉતારીએ. વિડીયો ઉતારવાનું મહત્વનું એક મેન કારણ એ જ છે કે આપણને સંદેશો થાય ને એની કામ વાત કરે કે હવે સોંપી દીધું પણ ખેતરનું ઢોરનું કામ નહીં. એટલે મેન એક લક્ષ્ય તો એ જ છે કે કામ બધાને કરવા જોઈએ અને ઘણું પણ એ જરૂરી નથી કે એવું ઘણું પણ એક કામ બીજું કામ હોય કે ખેતી અને ઢોર આપણો ખેડૂતનો મેન ધંધો જ છે એટલે એ કામ કરવું જ જોઈએ. એટલે બસ અમારો આ વિડીયો બનાવીએ ખેતીવાડી કરેલા અને અમારા ચેનલમાં પ્લીઝ જો ગમે તો દેખજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આરો તો કે મારી દીકરી કે છે મારી દીકરીએ બીએડ કર્યું એમએ કર્યું અને લાસ્ટથી એકદમ હાઈસ્કૂલમાં નોકરી મળી ગઈ પણ નાના છોકરાઓમાંથી નોકરી ન મળે એટલી પછી આ પીવું વાડી રહી તારા હાથે ગયું ને એટલી ડિગ્રી સીધી ને ડિગ્રી કેમ આ યુટ્યુબ મીટઅપમાં બધા યુટ્યુબરો હું અને તમને જે જગ્યા ઉપર મળ્યા એ મા નિર્ભયમાનું ધામ છે. ખરેખર તો સોશિયલ મીડિયાના માધ્યમથી આજ પહેલો જ સંદેશ દેવો હોય તો મોઢવાડા ગામની નિર્ભયમાનું પણ મોઢવાડા ધામ કહેવામાં આવી છે. કારણ કે મેં આજ જોયું ખરેખર કે દર બીજી આ જગ્યા ઉપર એટલા ભાવિ ભક્તો આવે ને કે એ કોઈ અપરંપાર છે આમ બગોદરથી પોરબંદરથી છે આ બાજુ આમ ખંભાળિયા બાજુથી રસ્તામાં દર બીજનેથી બધા હાલે હાલે આવતા હોય તો એ માની એક શ્રદ્ધા હોય એટલે પોતાનો શ્રદ્ધાનું ભાથું લઈ અને માના દર્શન અને માના સાનિધ્યમાં આવે એટલે ખરેખર અને મોઢવાડું ગામ જો કે આમ તો હવે સંત અને સુરા બેયનું ગામ છે. કારણ કે નાથો મોઢવાડીઓ અને આપણે ખરેખર એક બીજી એવી યાદી કે વીર નાગાજળ સિસોદિયા એને પણ ખરેખર આ દેશ માટે એવું બલિદાન આપ્યું. એટલે સંત અને સુરા આ બેયનું આ મોઢવાડા ગામ છે. એ મોઢવાડા ગામ છે ને એ બવડાના બાવળ ગામમાં નંબર 1 ગામ કહેવાય. એટલે ખરેખર આજ અમે બધા આ યુટ્યુબના માધ્યમથી કારાતાએ ખરેખર એવડું મીટઅપ કર્યું અને બહુ સારો વિચાર આવ્યો કારાતાને અને ખાસ હમીરભાઈને કે બીજને જ રાખવું. કારણ ગમે ત્યારે રાખી શકતા હતા પણ બીજને જ રાખ્યું ને એમાં ખરેખર આમાંથી ઘણા બધા એવા માણસ અહીંયા કે યુટ્યુબર પણ અહીંયા કે કદાચ નિર્ભયમાના દર્શન ન પણ થયા અને પહેલી વાર પણ થયા હોય. એટલે આજની ખરેખર આ બીજને દિવસ અને બીજું નોરતું એટલે ખરેખર કારાતાનો ધન્યવાદ કહેવાય કે અહીં એટલા બધા યુટ્યુબરની ભેગા બેહાડે અને આ બીજી મીટઅપ છે અમારી ત્યાં તો કે અમે ટૂંકમાં બ્લોગ બધા જાણે મળે કે ખેતીવાડીના બગડાની બોલતી હોય મારે અને બીજી બગડાની પહેલી મીટઅપ હતી હમીરભાઈની તાર ફેસબુક પેજ ઉપર મારે 2 લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ થયા હતા અને આજ કારે પાછી મીટિંગ રાખી મોઢવાડાના ઢીંગી તળાવ ઉપર તાર ગઈકાલે મારે ઇન્સ્ટાગ્રામમાં પણ 1 લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ થયા. એટલે ખરેખર આજે આ પાછી ત્રીજી મીટઅપ આવે ને તો મારી એક નવી બગડાની પાછી પણ આવે ન એટલે ખરેખર બધાનો ખૂબ ખૂબ આભાર. અને સોશિયલ મીડિયાનું કામ જ એવું છે પણ ઘણા બધા અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ખરેખર બીજા પાસે કંઈક સારો સંદેશો પહોંચાડવાની કોશિશ કરતા હોય અને કરતા જ રહ્યું. પણ એવી જ રીતે ખરેખર આમાંથી બેઠેલા છે એમાં વિજય સરપંચ મોઢવાડાના હોય કે ભોલાભાઈ હોય વિજયભાઈ હોય એ સોશિયલ મીડિયાના આજે એટલો બધો સોશિયલ મીડિયાના વગર માધ્યમથી પણ ઘણી બધી એક આપણે
જાહેર જનતાને સારો સંદેશ આપે કે જે ભોલાભાઈ નાથાભાઈ તમે વાત કરી અમીભાઈ કે નાથા વડવાડિયા મને પણ ખબર છે કે સૌથી ડિસ્ટ્રિક્ટ અંદર પોલે પડે મેન ફાળો હોય તો ભોલાભાઈ નો હોય વિજયભાઈ નો ખરેખર આ ગામની અંદર પણ એનો પણ ખૂબ મોટો ફાળો હોય એટલે એવું ને કે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે અમુક વ્યક્તિને રાતોરાત સ્ટાર બનાવે છે અમુક કોઈ કલાકાર હોય આપણે કાર્ય બેન દીકરીની જે રીતે ભજનમાં કીધું કે 45,000-50,000 વ્યૂ મળે કે આમાં રાતોરાત સ્ટાર બનતા કે વાર લાગતી ને કારણ કે હમણાં બોલો રાજુભાઈ કરીને આવ્યો તો કોઈ રાતોરાત સ્ટાર બને દુનિયામાં ડંકો વગાડી દીધો એટલે બધાએ પોતપોતાની મહેનત કરો અને એવું ન સમજવાનું કે અમીભાઈ સિલ્વર પ્લે બટન મેળવ્યું તમે પણ મેળવી શકો પણ તમારે એમાં મહેનત કરવાની અને સારા બ્લોગ બનાવો સારા પબ્લિક સુધી સંદેશા જાય એ રીતે સારો કંઈક માધ્યમના એવા બ્લોગ બનાવો તો પોતાની કેટેગરી પ્રમાણે અને બીજું કંઈ મારે કહેવાનું થતું રહે અને નારાતાની દ્વારા બીજી બગડાટી હમણાં હું તો કાંઈ બોલાવતો હતો જ પણ હાર્દિક કહે કે બાપા મારે બગડાટી બોલાવે એટલે તમે ભાઈ એકની વાત કરી હતી આગળ કે બાપ દીકરાની 3 જોડી હોય એક પેલા બે આપણે ભાઈ માલદેવભાઈ ને ગાય એક તમે બાપ દીકરા અને અમે બાપ દીકરા આ 3 યુટ્યુબ ની અંદર તાર દીકરી બગડાટી જ બોલાવે બટા જતી બોલતી હોય હાલ એમાં હાર્દિકે હમણાં 10 થી 12 દી થયા ચેનલ ખોલ્યું યુટ્યુબ ની અંદર એટલે 10 થી 12 દિનની અંદર 5,000 સબસ્ક્રાઇબર પ્લસ થયા અને બતાવી દેશો ખૂબ સરસ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું